ભગવાન ઉપર થોડીક શ્રદ્ધા રાખતા શીખો. ભગવાન જે સમયે જેવું કરે છે ને એવું આપણા માટે યોગ્ય અને શ્રેષ્ઠ જ કરે છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જ્યારે મિસાઇલ મેન આપણે પછી એને ઉપનામ આપ્યું, એ પહેલાં એમને ફાઇટર જેટની અંદર જવું હતું અને દહેરાદૂનની અંદર પોતે ઇન્ટરવ્યૂ આપવા માટે ગયા. પહેલાં 8 વ્યક્તિઓનું સિલેક્શન થયું અને પોતે 9માં હતા. 8નું સિલેક્શન થઈ ગયું, પોતા બાકી રહી ગયા. ત્યાંથી વિલા મોઢે પાછા 9 ફરતા એણે નક્કી કર્યું કે મારા ખુદાએ, મારા ઈશ્વરે, મારા ભગવાને મારા માટે જે કંઈ પણ કર્યું હશે એ શ્રેષ્ઠ કર્યું હશે. અને એ પછી પોતાની એક ઈચ્છા રહી ગયેલી અને એ પછી જ્યારે રાષ્ટ્રપતિ બન્યા અને ત્યારે એને આ 3 આર્મી, ઇન્ડિયન નેવી અને આ 3ના એના જે વડા હોય એના મુખ્ય દળના વડા, અને એને જ્યારે આર્મીને સેલ્યુટ મારવામાં આવી ને ત્યારે એપીજે અબ્દુલ કલામને સમજાયું કે એ સમયે ભગવાન મને 8ની અંદર લઈ લીધો હોત ને તો હું અહીંયા રાષ્ટ્રપતિને સામે સલામી કરતો હોત, પણ આ 3 વ્યક્તિઓ મને સલામ કરે છે. એનો મતલબ એમ છે કે ભગવાને કદાચ મારા માટે એક પ્લાન નવો ઘડ્યો હતો. ઘણી વખત આપણે એક્ઝામ આપી 1 કે 2 પોઈન્ટ માટે રહી જતા હોય તો આપણે અંદરથી એટલા બધા ડિપ્રેસ થઈ જાય કે આપણને એમ થાય કે હા આવું મારી યાર જ થાય, મારી યાર જે બીજા બધા હતા એ બધા આગળ જતા રહે, મારી યાર જ કેમ આ થાય? પણ ત્યારે સમજો કે ભગવાન આપણે યાર જે કર્યું હતું ને એ શ્રેષ્ઠ કર્યું.